નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. પ્રથમ વખત મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. ગાંધીનગરમાં સેક્ટર 8 ખાતે આવેલા સ્પોર્ટ્સ એકેડમી ગ્રાઉન્ડ ખાતે 17 થી 24 નવેમ્બર સુધી વિમેન્સ ક્રિકેટ કપ સિરીઝ યોજાશે. મહિલાઓ પણ ક્રિકેટમાં રસ લેતી થઈ છે, ત્યારે તેઓ ગ્રાઉન્ડ પર આવીને પણ ક્રિકેટ રમી શકે તે માટે મહિલા વાલી મંડળ દ્વારા મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. ગાંધીનગરમાં સેક્ટર 8 ખાતે આવેલા સ્પોર્ટ્સ એકેડમી ગ્રાઉન્ડ ખાતે 17 થી 24 નવેમ્બર સુધી વિમેન્સ ક્રિકેટ કપ સિરીઝ યોજાશે. આ ટુર્નામેન્ટમાં ગાંધીનગરની 4 ટીમો, અમદાવાદની 3, વડોદરાની 1 ટીમ ભાગ લેશે. ટુર્નામેન્ટની સેમીફાઇનલ મેચ 22 નવેમ્બરે યોજાશે, જ્યારે 24મી ફાઇનલ મેચ રમાશે. જે ટીમ ફાઇનલમાં વિજેતા થશે તેને ₹15,000 રોકડનું ઇનામ અને ટ્રોફી એનાયત કરાશે. ગાંધીનગર સ્પોર્ટ એકેડમી છે આપણી ગાંધીનગર સેક્ટર 8માં, ત્યાં એઝ અ કોચ વર્ક કરું છું વુમન્સ માટે. આજે આપણે અહીંયા ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરી છે ગાંધીનગરમાં. શાયદ પહેલી વખત ટુર્નામેન્ટ્સ થઈ રહી છે, એ બી ગર્લ્સ માટે. આજથી 5 વર્ષ પાછળ જઈએ તો આપણે જોઈએ છે કે ગર્લ્સનો આટલો બધો વિકાસ નહોતો ક્રિકેટને લઈને, પણ હવે 5 વર્ષથી બહુ જ વધારે ગર્લ્સ ઇન્વોલ્વ થઈ રહી છે. એક્સાઇટમેન્ટ લોકોનું વધ્યું છે, ગર્લ્સ ક્રિકેટને સપોર્ટ કરતા થયા છે. તો એ રિગાર્ડિંગ આપણે ક્યારનું આ વસ્તુનું આયોજન કરતા હતા અને ફાઇનલી આપણે એ વસ્તુ પૂરી થઈને આપણે આ ટુર્નામેન્ટ આજથી ચાલુ કરીએ છીએ, જે 1 વીક ચાલશે. અહીંયા ગાંધીનગર જે ગર્લ્સના પેરેન્ટ્સ છે એમનું આખું વેટરન્સનું ગ્રુપ છે, એ લોકોએ આયોજન કર્યું છે અને આપણે ટોટલ 8 ટીમ અહીંયા પાર્ટિસિપેટ કરી રહી છે. તો એ બધી ટીમ લીગ મેચ 3-3 રમશે અને એના પછી નોકઆઉટ ચાલુ થશે. તો આ ટુર્નામેન્ટ જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ગાંધીનગરમાં પહેલીવાર થઈ રહી છે અને હું તો એવું ઈચ્છું છું કે વધારે ગર્લ્સ આવે, વધારે ગર્લ્સ ઇન્વોલ્વ થાય અને ઇન્ડિયા માટે ટેલેન્ટ્સ અહીંયાથી જ નીકળશે. તો અહીંયા જે ગર્લ્સ રમી રહ્યા છે એમાંથી થોડા સ્ટેટ બી રમ્યા છે, થોડા ડિસ્ટ્રિક્ટ પ્લેયર બી છે, થોડા નવા બી પ્લેયર છે. તો દરેક ટાઈપના પ્લેયર ભેગા થઈને અમે મેચીસ કરાવી રહ્યા છીએ. તો હવે 8 ટીમ એકબીજા સાથે ભીડાશે અને જોઈએ હવે રિઝલ્ટ શું આવે છે. પણ હું બહુ જ હેપી છું કે ગાંધીનગરમાં આ વસ્તુ થઈ રહી છે અને મારી ગાંધીનગર ડિસ્ટ્રિક્ટને બી રિક્વેસ્ટ છે કે લોકો હેલ્પ કરે, અમને સ્પોન્સર મળે. જેટલા સ્પોન્સર હશે અમે વધારે સારી રીતે કરી શકીશું. તો બસ એ જ છે કે તમે આવો, ઇન્વોલ્વ થાઓ અને સ્પોન્સર બી થાઓ. અને હું તો ગર્લ્સને રિક્વેસ્ટ કરું છું કે આવો, રમો, બોડી હેલ્ધી રહેશે, બીજું કંઈ નહીં થાય. તો જનક પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.